પ્રલય થઈ જાય આખી દુનિયાનો તો કવિ એમ કે છે કે બે રહેશે. કલ્પના જુઓ, પ્રલય થશે પણ બે તો રહેશે. કોણ બે? સુંદર સાકી, યમ કાળા. સાકી સુંદર છે, યમ કાળા છે. આ બાજુ રૂપ છે, આ બાજુ કુરૂપ છે. આ બે તો અખંડ રહેશે. પ્રલય થશે તોય રહેશે. પ્રલય થશે પણ બે તો રહેશે. સુંદર સાકી, યમ કાળા. સુકાઈ જશે રસ, શુષ્ક થશે રસ. બે તો રહેશે, એક હળાહળ ને મદિરા. એક ઝેર નહીં હુકાય. દ્રવ્ય સ્વરૂપે હુકાઈ જશે તો માણાની આંખોમાંથી નહીં હુકાય. માણાના વેણમાં રહેશે, માણાના નેણમાં રહેશે, પણ ઝેર જાશે નહીં. પ્રલય થશે પણ બે તો રહેશે. સુંદર સાકી, યમ કાળા. શુષ્ક થશે રસ, બે તો રહેશે. એક હળાહળ ને મદિરા. ધૂમધામ ને ચહલ પહલના સ્થાન બધા સુમસામ થશે. તો પણ હશે જાગતું મસાણ કાયમ. લોકડાઉન ની અંદર બધું લોકડાઉન હતું, સ્મશાન લોકડાઉન નહોતા. એને બંધ ન કરી શકો તમે. હશે જાગતું મસાણ કાયમ. હશે જાગતી મધુશાલા. હશે જાગતું મસાણ કાયમ. હશે જાગતી મધુશાલા. 24મી જાન્યુઆરી 1941 ના દિવસે હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનનું લગ્ન થયું. એને બરાબર 9 મહિના પછી, આ વાત કરું છું તારીખ સાથે, 10મી ઓક્ટોબર 1942. હરિવંશરાય સુતા છે. એને એક સપનું આવે છે અને સપનામાં હરિવંશરાયે જોયું તો શું જોયું કે એમના પિતાશ્રી પ્રતાપ નારાયણ એ નિજ મંદિરમાં, એટલે એના ઘરની અંદર જે મંદિર હતું એ નિજ મંદિરમાં બેઠા બેઠા રામચરિત માનસ વાંચે છે અને સામે એમના માતુશ્રી સુરસતી એ બેઠા બેઠા રામચરિત માનસ તુલસીનું સાંભળે છે. આવું સપનું 10મી ઓક્ટોબર 1942 ની રાત્રે હરિવંશરાયે જોયું. અને એમાં મજાની ઘટના એ બની કે એ જે પિતાજી જે ચોપાઈ વાંચતા હતા એ ચોપાઈનો અર્થ એવો થયો કે તારા ઘરે રાજા જેવો પ્રતાપી પુત્ર અવતરશે. અને સાહેબ હરિવંશરાય ઝબકીને જાગી ગયા. આવું સપનું જોયું ને તરત જ તેજી તો સગર્ભા સ્થિતિમાં છેલ્લા દિવસો ચાલે, એને સુતાતા એને ઢંઢોળીને જગાડ્યા કે તેજી સુન, ક્યા હૈ? मैंने एक ख्वाब देखा. મેં આવું એક સપનું જોયું. એમાં પિતાજી રામચરિત માનસ વાંચતા હતા આપણા નિજ મંદિરમાં, માતાજી સાંભળતા હતા, પણ એની અંદર જે પંક્તિ આવી, જે ચોપાઈ આવી, એનો અર્થ એવો થાય છે કે તારા ઘરે રાજા જેવો પ્રતાપી પુત્ર અવતરશે. હે તેજી, આ સાચું પડે તો? અને સાહેબ બીજા જ દિવસે, નેક્સ્ટ ડે, વેરી નેક્સ્ટ ડે, 11મી ઓક્ટોબર 1942 ની સાંજે નર્સિંગ હોમની અંદર એક પુત્ર રત્નનો જન્મ થાય છે તેજીની કુખેથી. અને હિન્દી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ, સમૃદ્ધ કવિ સુમિત્રાનંદન પંત એ હરિવંશરાયના મહેમાન હોય છે. બહુ મોટું નામ. હરિવંશરાય ને જગદીશ ત્રિવેદી કહું તો સુમિત્રાનંદન ને શાહબુદ્દીન રાઠોડ કહેવા પડે. સુમિત્રાનંદન નર્સિંગ હોમમાં બાળકને એની મમ્મીને જોવા જાય છે. તેજી બચ્ચન સૂતા છે, નાનકડું બાળક સૂતું છે, પણ બાળક
એવું ગાઢ નિદ્રામાં. એટલે સુમિત્રા નંદન પંત એ અનાયાસ બોલી ગયા कि बच्चन देख तो सही, तेरा बेटा कितना शांत है, जैसे कोई ध्यान मग्न अमिताभ. સુમિત્રા નંદન પંતના મોઢામાંથી નીકળેલા અનાયાસે નીકળેલા આ શબ્દને આ પતિ પત્નીએ પ્રસાદી માનીને સ્વીકાર કર્યો ને દીકરાનું નામ રાખ્યું અમિતાભ. અમિતાભ એટલે બુદ્ધ એવો અર્થ થાય. જૈસે કોઈ ધ્યાન મગ્ન અમિતાભ, કિતના શાંત હૈ. આ રીતે પ્રથમ પુત્રનો જન્મ થયો નર્સિંગ હોમની અંદર. પથિક બની હું ઘૂમી રહ્યો છું, બધી જગા મળતી મદિરા. આ જગાને બધી જગા મળે પણ પીતો નથી. પથિક બની હું ઘૂમી રહ્યો છું, બધી જગા મળતી મદિરા. બધી જગા મળી જાતી શાકી, બધી જગા મયના પ્યાલા. રોકાવામાં મને હે મિત્રો કષ્ટ નથી થવાનું કઈ. શું કામ? ગમે ત્યાં રોકાઈ જવું તો કષ્ટ નહીં થાય. કવિ એમ કહે છે શું કામ? કે રોકાવામાં મને હે મિત્રો કષ્ટ નથી થવાનું કઈ. મળે ન મંદિર, મળે ન મસ્જિદ, મળી જાય છે મધુશાળા. મળે ન મંદિર, મળે ન મસ્જિદ, મળી જાય છે મધુશાળા. અને હવે સાંભળજો સાહેબ તમે, કે દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા વાળા. મસ્જિદે કીધું કે અહીંયા નો આવશો ભાઈ, આ તો પીવા વાળા. ડુ નોટ કમ. દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા વાળા. ઠુકરાયવા ઠાકુર દ્વારાએ જોઈ હથેળીમાં પ્યાલા. મસ્જિદે ઠુકરાયવા ને મંદિરે ઠુકરાયવા. આના હાથમાં પ્યાલા છે, માળા હોવી જોઈએ. માળાની જગ્યાએ પ્યાલા. ખોટું ન લગાડતા પણ ઘણી વખત સાહેબ માળા વાળા કરતા પ્યાલા વાળા વધારે ઈમાનદાર જોયા છો. દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા વાળા. ઠુકરાયવા ઠાકુર દ્વારા જોઈ હથેળીમાં પ્યાલા. કોણ આશરો આપે જગમાં ભલા અભાગી કાફરને. કાફર અમે તો પાછા અભાગિયા. અમને કોણ આશરો આપે? ન મંદિર આપે ન મસ્જિદ આપે. કોણ આશરો આપે જગમાં ભલા અભાગી કાફરને. હવે છેલ્લી પંક્તિ. આધાર શોધતા નો ધારાનો મીઠો આશરો મધુશાલા. આધાર શોધતા નો ધારાનો મીઠો આશરો. ત્રણ રૂપાઈ મારે તમને કહેવી છે સાહેબ. કદાચ આ હું જે બોલી રહ્યો છું ને એમાંની મને ગમતી ત્રણ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવી ત્રણો. કારણ કે 8:30 વાગી ગયા છે, પણ થોડુંક 5-10 મિનિટ મોડું થાય તો ચલાવી લેજો. સજે ન મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. ખુદા એમ કહે છે કે મસ્જિદ ને ડેકોરેશન નો હોય, એને રંગરોગાન નો હોય, અને નમાજી એ કઈ બહુ આમ રંગબેરંગી કપડા નો પહેરવાના હોય. અત્તર ભલે છાંટે, બાકી સફેદ કપડા પહેરવાના. આમાં કઈ બહુ ડેકોરેશન નો હોય. સજે ન મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. સજી દજીને આવે શાકી, બની ઠણીને પીનારા. જો મસ્જિદની અને મદિરાલયની તુલના કરે છે આ કવિ સાહેબ. સજે ન મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા.
સજી દજીને આવે શાકી, બની ઠનીને પીનારા. શેખ થઈ શકે તુલના ક્યાંથી, મસ્જિદની મદિરાલયથી. હવે ચોથી પંક્તિ, આની તો કમ્પેરિઝન જ ન હોય મસ્જિદ અને મદિરાલયની, મધુશાલાની. શેખ થઈ શકે તુલના ક્યાંથી, મસ્જિદની મદિરાલયથી. ચીર વિધવા છે મસ્જિદ તારી, સદા સુહાગન મધુશાલા. ચીર વિધવા છે મસ્જિદ તારી, સદા સુહાગન મધુશાલા. અને સાહેબ કલેજું કાઢીને આપી દેવાનું મન થાય એવી રૂબાઈ મને જે બહુ ગમી સાહેબ, કે વાગી શરણાઈ અને નમાજી, ભૂલી ગયો અલ્લાહ તાલા. મારવા દોડ્યું, અહીંયા નો વગાડાય, નહીતર તો નમાજ પડતો હતો. વાગી શરણાઈ અને નમાજી, ભૂલી ગયો અલ્લાહ તાલા. અને સાહેબ આ એક પંક્તિ માટે હું એમ કહી કે પીવા વાળા છે ને બધા હવા વરસ જીવે. આ એક પંક્તિમાં સંજય વાળા મારું કલેજું કાઢીને આપી દઉં. આ કમ્પેરિઝન જો હરિવંશરાય બચ્ચનની, કે શરણાઈ વાગી, ઓલો તો સાહેબ અલ્લાહ તાલાને યાદ કરતો તો, બંદગી કરતો તો, અને શરણાઈ વાગી એમાં તો બંદગી પડતી મૂકીને મારવા દોડ્યો. પણ આ બાજુ મધુશાલાની અંદર સાહેબ તમે જુઓ કે વાગી શરણાઈ અને નમાજી, ભૂલી ગયો અલ્લાહ તાલા. વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા. વીજળી પડી સાહેબ, રાજુભાઈ વીજળી પડી પણ પ્યાલાની સામે એક ધ્યાન થઈ, મોજથી બેઠા. જે થાવું એ થાય, બાકી આ મોજ નથી લૂંટાવા દેવી સાહેબ. આ ખુમારી તો જુઓ પીવા વાળાની. હા, એટલે બ્રાહ્મણ નો દીકરો આશીર્વાદ આપે, વસ્તુ હારી નથી, પણ આ ખુમારી વાળાને કહેવાય કે જીવજો બાપ. આ ખુમારી તો લેવા જાવ નહીં આવે સાહેબ. આ દુકાને ન મળે, આ કુદરતી જ. એક દારૂડિયો પડ્યો તો, અહીંયા શાસ્ત્રી બાપા બેઠા છે, ગટરમાં પડ્યો તો એક સંત નીકળ્યા, મોટિવેશનલ લેક્ચર આપવા ઉભા રહી ગયા વગર ઓડિયન્સે. ધ્યાન રાખતો હોય આવી રીતે ગટરમાં પડ્યો છે. અને ત્યારે ઓલો થોડોક તો ભાનમાં હતો, અડધો ગટરમાં હતો ને અડધો બહાર હતો, છતાંય ભાનમાં હતો. એને કીધું કે બાપજી આ તો મારે રોજનું થયું. मैं हर रोज नशे में होता हूं और शाम गुजर जाती है. मैं हर रोज नशे में होता हूं और शाम गुजर जाती है. एक दिन शाम नशे में होगी और मैं गुजर जाऊंगा. હું જ્યારે મરીશ ત્યારે આખી હાંજ ને ચડી જશે. સાંજ નशे में होगी और मैं गुजर जाऊंगा. મારે તો આ રોજનું થયું બાપજી, પણ તમે ધ્યાન રાખજો, તમે પડતા નહીં. કારણ કે જો તમે પડ્યા ને તો તમને અનુસરવા વાળા હજારો માણસો પડશે. એટલે તમે ધ્યાન રાખજો. અપને તો આગે પીછે દાएं बाएं કોઈ નહીં, પણ બાપજી તમે ધ્યાન રાખજો. આ તમે જુઓ તો ખરા, ભલે આ વસ્તુ સારી નથી, આ કઈ આ દારૂના પ્રમોશન નો પ્રોગ્રામ નથી. આ બેટી બચાવો હોય એમ આ દારૂ પીવડાવો એવો કોઈ સરકાર શ્રી નો કાર્યક્રમ નથી. કે આ બેટી બચાવો ના કાર્યક્રમ, એમાં દારૂ પીવડાવવાના કાર્યક્રમ એવું નથી. આ મધુશાલાનો પ્રચાર પ્રસાર કરવા માટેથી હું નથી નીકળ્યો સાહેબ. પણ અમુક જે બાબત છે ને સાહેબ, એક શેર મિલન યાદ આવે કે नेकी हमें कबूल, नेकी हमें कबूल मगर भूलती नहीं. वो लहजते जो मेरे हर गुनाहों में थी. नेकी हमें कबूल, नेकी બરાબર છે, પણ મારા ગુનામાં જે મને લિજ્જત આવતી હતી. એક ભાઈ હરિદ્વાર જઈને આવ્યો મામા, મેં કીધું ગંગામાં નાયો, મન જરાય નહીં.
મેં કીધું એક ડૂબકી મારી દીધી હોત ને, માથેથી જો પાણી જતું રહ્યું હોત ને, તો તારા પાપ બળી જાત. પણ એ માણસે મને બહુ સરસ જવાબ આપ્યો. મને કે એટલે જ ડૂબકી ન મારી. મેં કીધું કેમ? મને કે મેં જેટલા જેટલા પાપ કર્યા છે ને એ મારી મોજ માટે કર્યા છે, અને એને આ રીતે બાળીનું મારી મોજનું અપમાન કરવા નથી માંગતો. એટલે આ સમથિંગ હટકે. આ બધાને કદાચ ગળે ન ઉતરે એવી બાબતો છે મધુશાલાની. આપણે તો એમાંથી સાર ગ્રહણ કરવાનું છે, દારૂનો પ્રચાર નથી કરતો. પણ આ પંક્તિ મને બહુ ગમે છે કે વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા, શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને. ચોથી પંક્તિમાં હરિવંશરાય કહે છે કે શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને. શું કે યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાલા. તમારી મસ્જિદને જ્ઞાનનું ધ્યાનનું જ્ઞાન એ મારી મધુશાલા આપશે. એક વખત ગાઈ નાખું. વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. એક વાર છે ને તમે બંધ રાખો. આ એક રૂબાઈમાં મારે તમારી તાલીઓનું તાલ જોઈ. હા, હવે મને ચડી છે. તાલીઓના તાલમાં મારે એક આ રૂબાઈ ગાવી છે, મને બહુ ગમે છે. એની બીજી પંક્તિ ઉપર તો સાહેબ કલેજું કાઢીને આપી દે હરિવંશરાય બચ્ચનને કે વાગી શહનાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. વાગી શહનાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા. શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને. યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાલા. યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાલા. એક રૂબાઈ આમ ચાલુ રાખો એટલે બોલી જ નાખો. આ રૂબાઈ જે છે ને સાહેબ એ 1922 ની અંદર અત્યારે તમને જો પ્રસ્તુત લાગે, 21મી મે 2022 ના દિવસે જો પ્રસ્તુત લાગે તો આ 4 પંક્તિ પૂરી થાય ને એટલે જગદીશને નહીં, ડોક્ટર હરિવંશરાય બચ્ચનને તાલીઓથી વધાવજો. આ મુસલમાન અને હિન્દુના કોમવાદ ઉપર આજથી 90 વર્ષ પહેલા લખાયેલી રૂબાઈ છે સાહેબ. હા, એ વાત. મુસલમાન હિન્દુ છે બે પણ એક છે બંને ના પ્યાલા. મુસલમાન હિન્દુ છે બે પણ એક છે બંને ના પ્યાલા. એક છે બંને નું મદિરાલય, એક છે બંને નિહાલા. એક છે બંને નું મદિરાલય, એક છે બંને નિહાલા. એક થશે ના બેઉ જ્યાં સુધી મંદિર મસ્જિદ માં જાશે. વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા. વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા. મુસલમાન હિન્દુ છે બે. મારા ગુરુ મુસલમાન છે, મને બહુ આદર છે એ કોમ પ્રત્યે. પણ સાહેબ 90 વર્ષ પહેલા કવિ લખે છે કે મુસલમાન હિન્દુ છે બે પણ એક છે બંનેની મદિરા. એક છે બંનેનું મદિરાલય, એક છે બંનેના પ્યાલા. એક પાલામાં બે પીતા હોય, જગદીશ ને જાવેદ. એક થશે ના બેઉ જ્યાં સુધી મંદિર મસ્જિદમાં જાશે. કારણ કે વેર વધારે
મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાલા, વેર વધારે મંદિર મસ્જિદ. હવે હું બહુ ઝડપથી, કારણ કે હવે સમય તો પૂરો થઈ ગયો છે, પણ 5 મિનિટમાં સમાપન કરું. હરિવંશરાય બચ્ચન જે કોલેજમાં પ્રોફેસર હતા, એક આ જે લોકો જઈ રહ્યા છે એને એક જાણ પણ કરી દઉં કે 12 આ મધુશાલા પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ 3જી આવૃત્તિ જેનું હમણાં વિમોચન કર્યું, એ 25% ડિસ્કાઉન્ટથી 30% ડિસ્કાઉન્ટથી 12 ઉપલબ્ધ છે. જે લોકો જઈ રહ્યા છે એમને હું કહું છું લેતા જાજો, ભલે વહેલા જાઓ પણ લેતા જાજો. અને મારા પુસ્તકો આમ તો 25% ડિસ્કાઉન્ટ જ એ પુસ્તકોનું પણ મને મળે છે પ્રકાશક પાસેથી, પણ આજે અહીંયા જ્યારે આવી સરસ મહેફિલ સજાવી છે રાજકોટ નાગરિક સહકારી બેંકે, ત્યારે મને એમ થયું કે 25% ડિસ્કાઉન્ટ હું મારા તરફથી આપું. એટલે 25% પ્રકાશક આપશે, 25% મારા તરફથી. એટલે મારા જે પુસ્તકો છે 4 જે હાસ્યના છે એ 50% ડિસ્કાઉન્ટથી અડધી કિંમતે મળશે. અને મારા પુસ્તકોમાં એક નવો પ્રયોગ પણ કર્યો છે. એની અંદર દરેક આર્ટિકલમાં બારકોડ રાખેલો છે, એટલે કદાચ તમારી વાંચવું ન હોય અને તમારા મોબાઈલથી તમે બારકોડ સ્કેન કરશો એટલે તરત જ મારો વિડીયો ચાલુ થઈ જશે. એ આર્ટિકલ વાંચવાની જરૂર નહીં, હું બોલીને સંભળાવીશ. એટલે આ સોશિયલ મીડિયાનો, આ વિજ્ઞાનનો આવો સરસ સદુપયોગ કર્યો છે. 50 આર્ટિકલનું પુસ્તક છે, તો દરેકના સેપરેટ બારકોડ, એટલે તમે મોબાઈલમાં સ્કેન કરો, નથી વાંચવું એટલે જગદીશ ત્રિવેદી બોલવા માંડે. તો તમે ખરીદવા ચાહો તો એ પણ લેજો, મધુશાલા ખાસ લેજો. ઝડપથી આ વાતને પૂરી કરું 5 મિનિટમાં. હજી આ એકાદ કલાક હાલે હો, હજી એકાદ કલાક હાલે, પણ એવું કરવું નથી. 5 મિનિટમાં વાતનું સમાપન કરવું છે મારે. હરિવંશરાય બચ્ચન જે યુનિવર્સિટીમાં ભણતા હતા, બ્રિટિશ કાઉન્સિલ તરફથી એવો પત્ર આપવામાં આવ્યો યુનિવર્સિટીને કે તમારી યુનિવર્સિટીમાંથી કોઈ ઇંગ્લિશના પ્રોફેસરને ઇંગ્લેન્ડ ભણવા આવવું હોય તો એની આવવા જવાની ટિકિટ અને એનો ભણવાનો ખર્ચ, એની ફી એ બ્રિટિશ કાઉન્સિલ ભોગવશે. પણ જે ભણવા આવે પ્રોફેસર એને રહેવા અને જમવાની વ્યવસ્થા જાતે કરવી પડશે. હરિવંશરાય નાનપણમાં પ્રતિજ્ઞા કરેલી કે હું ખૂબ ભણીશ. એમને ઈચ્છા થઈ કે હું ઇંગ્લેન્ડ જઈ અને પીએચડી કરું. હવે ત્યાં રહીને પીએચડી કરવાનો ખર્ચ 3000 રૂપિયા. ઇંગ્લેન્ડ સુધી જતા હોય એટલે સ્વાભાવિક છે કે યુરોપ ફરવા જવું જોઈએ. હરિવંશરાયને એ પણ શોખ, યુરોપ ફરવાના 2000 રૂપિયા, 5000 રૂપિયા લાવવા ક્યાંથી? આટલી મધુશાલા લોકપ્રિય થઈ હતી અને છતાંય પોતાનો નવો કાવ્ય સંગ્રહ સોપાન પ્રકાશકોના દાદરા ચડે, ઓલા દોયડા પકડીને લાકડાના દાદરા, સોપાન વેચવા માટે. સાહેબ, આટલો લોકપ્રિય કવિ, આટલી લોકપ્રિય મધુશાલા આપ્યા પછી કોઈ અઘાટ વેચાણ આપવા તૈયાર હતા. રોયલ્ટી નહીં આપવાની, મારે કઈ આની અરે હવે કઈ મારો હક નહીં. અને છતાંય 3000 થી વધારે કોઈ પ્રકાશકે આપવાની હા ન પાડી. હવે 3000 રૂપિયામાં જવું કેવી રીતે? એટલે દિલ્હી ગયા. સંબંધો સારા હતા, મેં કીધું ને, નહેરુ પરિવાર સાથે, કારણ કે તેજી બચ્ચન અને ઇન્દિરાજી બંને સખીઓ હતા. શિક્ષણ સચિવને મળ્યા, શિક્ષણ પ્રધાનને મળ્યા હરિવંશરાય કે મારે ભણવા જવું છે, 5000 રૂપિયાની લોન આપો. બંનેએ ના પાડી. નિરાશ થઈને પાછા આવ્યા. તેજી બચ્ચને કીધું કે તમે મળવા જેવા માણસને તો મળ્યા જ નહીં. મારી બેનપણીના પિતાજી, આપણા વડાપ્રધાન નહેરુ ચાચાને મળો. ફરી પાછા હરિવંશરાય દિલ્હી ગયા, વડાપ્રધાનને મળ્યા. જવાહરલાલ નહેરુએ 5000 ની જગ્યાએ 8000 મંજૂર કર્યા. 8000 રૂપિયા આપો. પણ દુર્ભાગ્ય એવું હતું, જો દુર્ભાગ્ય કવિનો પીછો નથી છોડતું, જન્મ પૂર્વેથી શરૂ થયેલું દુર્ભાગ્ય. રમત એવી રમાઈ ગઈ યુનિવર્સિટીની અંદર, મનોજ,
કે પ્રોફેસર બચ્ચનની જગ્યાએ પ્રોફેસર દેવને પસંદ કર્યા. હવે જવાહરલાલ 8,000 મંજૂર તો કરે સરકાર શ્રી તરફથી, પણ આને જવાનું જ ન થાય તો મળે નહીં. પ્રોફેસર દેવ જશે. પાછા મારતી સાયકલે કવિ ઘરે આવ્યા. તેજી બચ્ચને કીધું કે કેમ આટલા બધા ઉદાસ થઈ ગયા? તો કે 8,000 મંજૂર તો થયા હતા, પણ મારું નામ જ મંજૂર ન થયું. અને હવે વટનો સવાલ છે, મરી જાઉં પણ ઇંગ્લેન્ડમાં પીએચડી કર્યા વગર હવે હું રહીશ નહીં. શું કરશું? તો કે 3,000માં પ્રકાશકને સોપાન વેચી દો. તેજી બચ્ચન કહે છે, અને 2,000માં મારા ઘરેણા વેચી દો. તેજી બચ્ચને ઘરેણા વેચ્યા, કવિએ સોપાન કાવ્ય સંગ્રહ વેચ્યો, આને કવન વેચ્યું, નારીએ એનું ગવન વેચ્યું. 5,000 રૂપિયા લઈ અને કવિ ઇંગ્લેન્ડ પહોંચ્યા. બબ્બે યુનિવર્સિટી આ પાડતી હતી, ઓક્સફોર્ડ પણ આ પાડતી હતી અને કેમ્બ્રિજ પણ આ પાડતી હતી, પણ એને નક્કી કર્યું કે હું કેમ્બ્રિજમાં ભણીશ. હરિવંશરાય પહેલા એવી પ્રતિજ્ઞા કરી હતી કે જો હું સરકારના ખર્ચે જઉં તો પીએચડી પૂરું કરું ત્યાં સુધી એક પણ કવિતા નહીં લખું. હું પૂરતું ધ્યાન મારા અભ્યાસ ઉપર આપીશ. પણ હવે તો કરુણતા એવી હતી કે કવિતા લખવી ફરજિયાત હતી. હરિવંશરાય દરરોજ કવિતા લખે, અહીંયા ભારત મોકલે. તેજીએ 2 બાળકોના અભ્યાસ માટે થઈ અને પ્રોફેસરની નોકરી છોડી દીધી હતી. એમના પિતાશ્રી બહુ રૂપિયાવાળા, પણ આ લગ્ન ઉપર એનો ભયંકર વિરોધ હતો, એટલે એને સંબંધ વિચ્છેદ કરી નાખેલો. અને તેજી બચ્ચને હગા બાપ પાસે હાથ નો ફેલાયો. સાહેબ, 2 બાળકોના ઉછેર માટે નોકરી છોડી દીધેલી, આવકનું કોઈ સાધન નહોતું. નાનકડા અમિતાભ અને અજીતાભ માટે હરિવંશરાય દારૂ પીતા હતા, પણ અમિતાભ નાના હતા અને જયારે બીમાર પડ્યા ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે મારો દીકરો જીવતો રહે ને તો હું જિંદગીમાં કોઈ દી દારૂ નહીં પીવું. અને એ રીતે એમણે દારૂ છોડ્યો. અને અજીતાભની આવી જ બીમારીમાં એમણે માંસાહારનો ત્યાગ કર્યો કે આ દીકરો જીવી જાય તો કોઈ દિવસ નોનવેજ નહીં ખાવું. 2 બાળકોનો ઉછેર થાય, પણ કવિતા લખવી ફરજિયાત હતી. કવિતા મોકલે. તેજી બચ્ચન અહીંના છાપાઓમાં, મેગેઝિનમાં એ કવિતા છાપવા મોકલે અને એની 5 રૂપિયા ને 2 રૂપિયા ને 7 રૂપિયા ને એવી રોયલ્ટી આવે અને એમાંથી કવિનું ઘર ચાલે. સાહેબ, વળતા જયારે અભ્યાસ પૂરો કરીને આવવાનું હતું, વિમાનમાં બેસવાના પૈસા નહોતા. જેમ તેમ કરીને સ્ટીમરની ટિકિટ લીધી, દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા. હરિવંશરાયને મનમાં તો હતું કે આટલા લાંબા સમય પછી હું માદરે વતન જઉં છું. તેજી મારા બંને બાળકોને લઈને બંદર ઉપર મારું સ્વાગત કરવા માટે ઊભી હશે. કવિ ઉતર્યા. બંદર ઉપર કોઈ નહોતું. ટ્રેનમાં બેઠા, અલ્હાબાદ પહોંચ્યા અને અલ્હાબાદ રેલવે સ્ટેશને તેજી બચ્ચન 2 નાનકડા બાળકોને લઈને આવ્યા. હરિવંશરાયે ધોખો કર્યો કે હું આટલા લાંબા સમય પછી આવતો હતો અને તું મને લેવા મુંબઈ ન આવી. અને ત્યારે તેજી બચ્ચન એટલું જ બોલ્યા હતા કે મારે બહુ આવવું હતું, પણ કેવી રીતે આવું? અલ્હાબાદ થી મુંબઈનું ભાડું નથી ઘરમાં. આ અમિતાભ બચ્ચનના ઘરની વાત કરું છું મિત્રો. જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી. સાહેબ, ઘણી વખત માણસો કેટલો બધો તેજો દ્વેષ રાખે. આવી ભીષણ ગરીબી, આવી ભીષણ બેકારી. અને હરિવંશરાય જયારે પોતાની કોલેજ પહોંચ્યા તો કોઈએ કોંગ્રેચ્યુલેશન ન કીધું, કોઈએ હાથ ન મિલાયો, કોઈ બોલાવે નહીં. હરિવંશરાયને થયું કે આટલો બધો મારો વિરોધ. નોકરી મૂકી દીધી સોમાની માણસે. આઈ વોન્ટ ટુ રિઝાઇન. નોકરી મૂકી દીધા પછી હવે ખાવું શું? આ પરિસ્થિતિ.
પણ નહેરુ પરિવાર સાથેના સંબંધ એટલા માટે જવાહરલાલ નહેરુએ અંગ્રેજીમાંથી હિન્દીમાંથી અંગ્રેજીનો અને અંગ્રેજીમાંથી હિન્દીનો અનુવાદ કરી શકે એવા અનુવાદક તરીકે ડોક્ટર હરિવંશરાય બચ્ચનને નોકરી આપી, જેથી આ ઘર ચાલે. અને 58 વર્ષે નિવૃત્ત થવું પડ્યું. હવે બન્યું એવું, આમાં કરુણતા કે જો 12 વર્ષની નોકરી પૂરી ન થાય તો પેન્શન ન બંધાય. 11 વર્ષ 3 મહિના ને 13 દિવસની નોકરી થઈ, પેન્શન નો બંધાણું, પગાર બંધ, પેન્શન બંધ, સરકારી મકાન છોડી દેવાનું અને ભાડાનું મકાન ગોતવાનું. ફરી પાછા આ નહેરુ પરિવાર એની મદદે આવ્યો. લાલ બહાદુર શાસ્ત્રી વોઝ પીએમ અને રાષ્ટ્રપતિની ભલામણથી રાજ્યસભાના સદસ્ય નિયુક્ત કર્યા હરિવંશરાય બચ્ચનને. એટલે 67 સુધી, 62 થી 67 સુધી એમને બંગલો મળ્યો, એમને પગાર મળ્યો, આ પરિવાર ભણી શકે, આ છોકરાઓ ભણી શકે એવો એક આશરો મળ્યો. અને પછી ઇન્દિરાજી પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો એમણે 5 વર્ષની ટર્મ વધારી દીધી, એટલે 67 થી 72 સુધી પહોંચાડ્યા હરિવંશરાય બચ્ચનને. અને બીજી વખત જયારે રાજ્યસભાના સદસ્ય થયા ત્યારે હરિવંશરાયના મનમાં એક જ આશા હતી કે મારો મોટો દીકરો 72 સુધી તો મારે અહીંયા રહેવાનું છે, તો 72માં મારો મોટો દીકરો 30 વર્ષનો થઈ જશે અને એ ભણી લેશે અને પછી ક્યાંક ક્લાર્કની, ક્યાંક શિક્ષકની નોકરી કરશે અને એના પગારમાંથી અમારું ઘર હાલશે. આવું એક પિતાએ વિચારેલું 72 ની અંદર. અને સાહેબ 1975 સુધી અત્યંત ગરીબી, અત્યંત અભાવની વચ્ચે આ પરિવાર જીવો. કારણ કે 7 હિન્દુસ્તાની રિલીઝ થયું, સફળ ન થયું. પણ કરવટ બદલે છે સાહેબ, પરિસ્થિતિ કરવટ બદલે છે. જાન્યુઆરી 1975માં જ્યારે દીવાર રિલીઝ થયું, 75માં દીવાર આવ્યું અને 75 થી શરૂ કરી અને 2003 સુધી 28 વર્ષ જ હરિવંશરાય બચ્ચને સુખના દિવસો જોયા. હરિવંશ પુરાણ વાંચ્યું. હું આ અંધશ્રદ્ધા નથી ફેલાવતો સાહેબ, પણ 5 માંથી એકેય છોકરું 96 મહિના નહોતું જીવું, 2 છોકરા તો 96 દિવસ નહોતા જીવા. હરિવંશ પુરાણ વાંચ્યા પછી જન્મેલા હરિવંશરાય 96 વર્ષ જીવા સાહેબ, 96 યર્સ, 1907 થી 2003 સુધી. અને આ છેલ્લા 28 વર્ષ એમણે સુખ જોયું. અને એમાંય 2 મોટી આફત વચ્ચે આવી ગઈ. અમિતાભ બચ્ચનની બીમારી, જીવલેણ. ત્યારે સતત હોસ્પિટલમાં બેઠા બેઠા હરિવંશરાય રામચરિત માનસ વાંચ્યા કરતા હતા. અને બીજી મોટી આફત એ હતી, બોફોર્સ તોપ સોદામાં અમિતાભ ઉપર આરોપ આવ્યો. અને કવિ પ્રાર્થના કરતા હતા કે મારો દીકરો નિર્દોષ સાબિત થઈ જાય તો હું સુખ ચેનથી મરી શકું, મારું મોત ન બગડે, મારો છેડો ન બગડે. અને એ પણ થયું, નિર્દોષ સાબિત થયા, બીમારીમાંથી પણ બહાર આવ્યા અમિતાભ. એક સમય એવો હતો કે મુશાયરામાંથી હરિવંશરાય બચ્ચન આવે અને રાત્રે દીકરો બારણું ખોલે અને ત્યારે બાપ થાકેલો એમ કે બેટે પૈસા કમાના બહુ કઠિન કામ હે. અને પછી સમય એવો આવ્યો કે શૂટિંગમાંથી અમિતાભ રાત્રે આવે અને બાપ બારણું ખોલે અને દીકરો એમ કે પિતાજી પૈસે કમાના બહુ આસાન કામ હે. સાહેબ આ ભરોસો કરવા જેવી વસ્તુ નથી પૈસા. અને એટલા માટે 12મી ઓક્ટોબર 2017 થી આ સફેદ કપડા પહેરીને પ્રતિજ્ઞા કરી કે જીવું ત્યાં સુધી 1 રૂપિયો ઘરે લાવું તો બ્રાહ્મણનો દીકરો નહીં. કારણ કે આ ભરોસો કરવા જેવી નથી, આ બહુ ચંચળ છે સાહેબ. આનો ભરોસો ન થાય. આ ક્યારેક છાપરા વગરના કરી નાખે. એના કરતા આપણી ખુમારી, આપણી ખુદારી, આપણી મોજ, આ બધું જીવીએ ત્યાં સુધી અખંડ રહેવું જોઈએ. 2003 ની સાલ 18મી જાન્યુઆરી હરિવંશરાય બચ્ચને અંતિમ શ્વાસ લીધા. 400 પોલીસ અને 100 પ્રાઇવેટ સિક્યુરિટી, સુરક્ષા કર્મી, 500 માણસો તો ટોળાને કાબુ રાખવા માટે પ્રયાસ કરતા હતા. સાહેબ આ 2003 ની વાત કરું છું. કવિ ગુજરી જાય ને તો 500 માણસો સ્મશાન યાત્રામાં ન હોય, એના બદલે 500 તો
આ ટોળાને કાબુમાં રાખવા માટે થઈને પ્રયાસ કરતા હતા અને મોર દેન 5000 પીપલ 5000 કરતા વધારે માણસો સ્મશાન યાત્રાની અંદર હતા. પણ સાહેબ કરુણતા સાથે મારે કહેવું પડશે કે 5000 માણસ મધુશાલાના કવિની સ્મશાન યાત્રામાં નહોતા, સુપરસ્ટારના પિતાની સ્મશાન યાત્રામાં આવ્યા હતા. 4 ચેનલ ઉપરથી લાઈવ ટેલિકાસ્ટ, અત્યારે તો 40 ચેનલ ઉપરથી આવે. શું મોટી વાત છે સાહેબ? પણ 2003 માં એની સ્મશાન યાત્રા કવિની 4 ચેનલ ઉપરથી લાઈવ ટેલિકાસ્ટ થઈ. જુહુના સ્મશાનની અંદર અમિતાભ બચ્ચને એમના પિતાશ્રીને મુખાગ્નિ આપ્યો અને બનારસના દશાશ્વમેઘ ઘાટ ઉપર કવિના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. અને આ રીતે આ આખી એક મહામાનવની યાત્રા, સંઘર્ષમય યાત્રા આ રીતે પૂરી થઈ. મિત્રો, હવે છેલ્લી 4 રૂબાઈ ઝડપથી હું બોલી જાઉં અને 4 જ મિનિટમાં આ કાર્યક્રમને પૂરો કરી. કારણ કે આ રૂબાઈઓ છે ને એ જીવનના અંતમાં લખેલી અને થોડી આમ વિવાદાસ્પદ લાગે, અતિશયોક્તિ લાગે, પણ આ રૂબાઈની પણ એક મજા છે સાહેબ. છેલ્લી 4 રૂબાઈ કવિ અંતિમ દિવસોમાં જે લખેલી. મારા હોઠ ઉપર હો અંતિમ ચીજન તુલસી દલ હાલા. હું મરી જાઉં તો તુલસીનું પાંદડું ન મૂકતા, દારૂના 2 ટીપા મૂકી દેજો. મારા હોઠ ઉપર હો અંતિમ ચીજન તુલસી દલ હાલા. મારી જીભ ઉપર હો અંતિમ ચીજન ગંગા જળ મદિરા. મારા શબ પાછળ ચાલો તો ખાસ રાખજો યાદ તમે, રામ નામ છે સત્ય ન કહેજો. આપણે બોલીએ ને, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. કવિ એમ કહે છે કે રામ નામ છે સત્ય ન કહેજો, કહેજો સાચી મધુશાલા. રામ નામ છે. આમાં કોઈ રામનો વિરોધ નથી હો, કારણ કે રામચરિત માનસ સતત આ પરિવારને વારસામાં મળેલું. રામ પ્રત્યેની શ્રદ્ધા એ પણ વારસામાં મળેલી. મેં કીધું ને, અમિતાભની બીમારી વચ્ચે રામચરિત માનસ જ વાંચ્યા કરે, પણ આ કવિતા કવિતાની જગ્યાએ છે, કવિની પોતાની શ્રદ્ધા એ જુદી જગ્યાએ છે. મારા શબ પર એ જરડે હો જેના આંસુમાં મદિરા. આહ ભરે એ જે હો સુરભિત મદિરા પીને મતવાલા. હવે મોજ જોજો સાહેબ. આપે કાંધ મને એ જેના ચરણ લથડિયા ખાતા હો. મારી નનામીને કાંધ ઈ જ આપે જે 2 પેગ નાખીને આવ્યો. આપે કાંધ મને એ જેના ચરણ લથડિયા ખાતા હો. અને બળું એવા ઠેકાણે જ્યાં એક સમય હો મધુશાલા. સ્મશાનમાં બાળવાની જરૂર નથી. ક્યાંક પીઠું હોય ને પછી નેસ્ત નાબૂદ થઈ ગયું હોય તો ત્યાં બાળજો એટલે તરત મોક્ષ. અને ચિતા પર તમે રેડજો પાત્ર ન ઘીનું પણ પ્યાલા. શ્રીફળ બાંધો 4 તમે તો જળ બદલે મયથી ભરવા. વારસદારો શ્રાદ્ધ કરો જો મારું તો એવું કરજો. કેવું શ્રાદ્ધ? કે પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાલા. પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાલા. અને હાલો, અને ચિતા પર તમે રેડજો પાત્ર નગીનું પર પ્યાલા. શ્રીફળ બાંધો 4 તમે તો જળ બદલે મયથી ભરવા. વારસદારો શ્રાદ્ધ કરો જો મારું તો એવું કરજો. પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાલા. આ 139 રૂબાઈમાંથી મને ગમતી થોડી રૂબાઈઓ મેં રજૂ કરી. કવિની જીવન ઝરમર રજૂ કરી. અને આ ગોપાલભાઈ માખડિયાએ પ્રગટ કરેલું પુસ્તક મધુશાલા, મને વિચાર આવ્યો કે આ મારે આ કોને અર્પણ કરવું. અને પછી એક રૂબાઈ સંજુભાઈ મેં લખી. આ મારી મૌલિક રૂબાઈ સાથે આજનો કાર્યક્રમ પૂરો.
અને એ પણ હિન્દીમાં લખી છે. આ પુસ્તક મેં જેને અર્પણ કર્યું એનો ફોટો છે અને એની નીચે આ મારી લખેલી 4 લીટીની રૂબાઈ છે હિન્દીમાં. नभ में हिंदी चलचित्रों के तारक जो सबसे न्यारा, गांव शहर आबाल वृद्ध में लगता जो सबको प्यारा, मधुशाला के सर्जक का सुंदर सर्वोत्तम सर्जन हो, अर्पण है अमिताभ आपको यह गुजराती मधुशाला, अर्पण है अमिताभ आपको यह गुजराती मधुशाला. આ મધુશાલા અમિતાભ બચ્ચનને અર્પણ કરી. અને માફ કરજો, બરાબર 9ના ટકોરા પડી ગયા છે. મેં થોડો વિલંબ કર્યો છે પણ મને ચડી ગયો હતો. પીતો નથી પણ આ ભાઈએ કીધું ને ઉદ્ઘોષકે કે દરેક વસ્તુનો એક નશો હોય છે, એમ સાહિત્યનો પણ એક નશો છે. અને મેં કીધું એમ આ જે 10-12 નામ મેં લીધા બધા જ ભાવક છે, પણ મેં શરૂઆતમાં જે 10-12 નામ લીધા ને ઈ જો બેઠા ન હોત તો આટલો ચીડ્યો ન હોત. એટલે આ બધા જ જે કલાકારો, લેખકો, કવિઓ મારા આમંત્રણને માન આપીને આવ્યા છે એ બધાનો હૃદયથી આભાર. રાજકોટ નાગરિક બેંકનો દિલથી આભાર કે એણે આ રીતે મને મોકળું મેદાન આપી અને મધુશાલા વિશે મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી. આદરણીય જ્યોતિન્દ્ર મામા, ચેરમેન શ્રી ઠાકર સાહેબ ને, વાઇસ ચેરમેન અને બધા જ જે આગેવાનો છે, ગોપાલભાઈ માકડિયા, તમામનો હૃદયથી આભાર. થેન્ક યુ વેરી મચ.